ફેઝર્સ એટલે ઘૂમતા સદિશો. ઘૂમતા સદિશની રીત એટલે આપણે અહીંયા શું કરવાનું છે કે પ્રવાહ અને વોલ્ટેજ એના માટેના આપણે સદિશો દોરીશું અને એ સદિશો સમય સાથે ઘૂમતા ફરે છે અને એટલા માટે આને આપણે શું કહીશું ઘૂમતા સદિશની રીત કે ઘૂમતા સદિશ. હવે પ્રશ્ન એ થાય કે આવી રીત લેવાની શું જરૂર છે? તો એક ફેઝરની રીત ઘૂમતા સદિશની રીત તો આ રીત વડે આપણે હાર્મોનિક વિધેયો હોય એનો સરવાળો તમે સહેલાઈથી કરી શકો. અહીંયા આપણે પ્રવાહ અને વોલ્ટેજ તમને ખબર છે sin ઓમેગા t વાળા મળ્યા. માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t મળ્યો. વોલ્ટેજ કયા મળ્યા? માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં તો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t મળ્યો. પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t. અને આપણને ખબર છે sin અને cosine વિધેયો હોય એ બધા હાર્મોનિક વિધેયો કહેવાય. હાર્મોનિક વિધેયની વ્યાખ્યા જે હતી 11મા માં કે જે વિધેયોનો આકાર sin અને cosine જેવો મળે આલેખ એવા વિધેયોને શું કહેવાય? હાર્મોનિક વિધેયો. તો અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ હાર્મોનિક વિધેય તરીકે જ છે આપણે sin ઓમેગા t જ છે. તો પછી ફેઝરની રીત વડે હાર્મોનિક વિધેયો હોય એનો સરવાળો સહેલાઈથી કરી શકાય. બરાબર. અને આવા જે એસી પરિપથો છે એમાં વોલ્ટેજ અને પ્રવાહ એ હાર્મોનિક વિધેયો વાળા મળવા તો એને સહેલાઈથી તમે દર્શાવી શકો. બરાબર. સરળતાથી સમજી શકાય પરિપથો એટલા માટે ફેઝરની રીત વાપરવામાં આવે છે. કેવી રીતે ફેઝરની રીત વપરાય? કેવી રીતે પ્રવાહ અને વોલ્ટેજનો ફેઝર એટલે ઘૂમતો સદિશ દોરવાનો એ પહેલા સમજો. તો એના માટે આ xy સમતલ છે. આ ઉગમ બિંદુ ગણીએ. બરાબર. તો અહીંયાથી ઉગમ બિંદુમાંથી એક એવો સદિશ દોરો કે જેનું માન કંપવિસ્તાર જેટલું હોય. એટલે આપણે અહીંયા પ્રવાહ માટે સદિશ દોરવો છે ફેઝર. તો પ્રવાહ માટે દોરીએ તો પ્રવાહનું માન એનો કંપવિસ્તાર કેટલો છે? Im મહત્તમ મૂલ્ય. તો એવો એક સદિશ દોરવાનો કે જેનું માન Im જેટલું હોય અને જેનો x અક્ષ સાથેનો ખૂણો એ કળા જેટલો હોય. એટલે કળા એટલે ખૂણો છે. તો કેટલો થવો જોઈએ આ ખૂણો? ઓમેગા t. કેટલો થવો જોઈએ? ઓમેગા t. તો એવો એક સદિશ દોરો અહીંયા xy સમતલમાં કે જેનું માન Im જેટલું છે, જેનો x અક્ષ સાથેનો ખૂણો એ આ પ્રવાહની કળા જેટલો હોય. તો આ તમે પ્રવાહ માટેનો ફેઝર દોર્યો કહેવાય. આને શું કહેવાય? પ્રવાહ માટેનો ફેઝર દોર્યો ગણાય. સદિશ દોર્યો છે. હા, આપણને એમ થાય કે આ તો ચલો પ્રવાહ માટેનો સદિશ દોર્યો. આમાં ફેઝર ક્યાંથી ગણાયો? ફેઝર અથવા રોટર શબ્દ વાપરતા હતા પહેલા. તો ઘૂમતો સદિશ ક્યાં છે? આ તો સ્થિર દેખાય છે. આ સદિશ તો પ્રવાહનો ઘૂમતો છે. સમય સાથે આ ખૂણો બદલાશે અને સમય સાથે ખૂણો કેટલો બદલાય છે? 0 થી 2π. એટલે સમય સાથે આપણો આ પ્રવાહનો ફેઝર છે જો આમ ભ્રમણ કરશે, ઘૂમે છે. પ્રવાહનો સદિશ
સમય સાથે ઘૂમશે એટલા માટે એને ફેઝર ગણ્યો છે, ઘૂમતો સદિશ. તો આ પ્રવાહનો ફેઝર દોર્યો કહેવાય. પણ યાદ રાખો અને અંડરલાઈન કરો, આનો અર્થ એ નથી કે વિદ્યુત પ્રવાહ એ સદિશ રાશિ છે. જનરલી સામાન્ય રીતે આપણે સદિશ રાશિઓ માટે સદિશો દોરીએ છીએ. સદિશો કોના માટે દોરીએ છીએ? સદિશ રાશિ માટે. પણ અહીંયા પ્રવાહ માટે ઘૂમતો સદિશ દોર્યો, તો એનો અર્થ એ નથી કે વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ તો અદિશ જ છે, માત્ર એની આકૃતિમાં રજૂઆત આપણે સદિશ સ્વરૂપે કરી છે. અને એ સદિશ પાછો સમય સાથે ફરે છે, ઘૂમે છે, એટલા માટે એને શું નામ આપ્યું? ઘૂમતો સદિશ અથવા ફેઝર. બરાબર. અને આ તમે જે આકૃતિ દોરી આવી ફેઝર વાળી, એ આકૃતિને ફેઝર ડાયાગ્રામ કહેવાય. આ તમે જે ફેઝર વાળી આકૃતિ દોરશો આવું સમતલ, અને એમાં ફેઝર દોરશો પ્રવાહના વોલ્ટેજના, તો એ આકૃતિને શું કહેવાય? ફેઝર ડાયાગ્રામ. એટલે આ લોકો આવા શબ્દો વાપરશે આપણે એસી પરિપથ માટે. ફેઝર ડાયાગ્રામની ચર્ચા કરવા આ પરિપથ માટે. બરાબર. તો ફેઝર ડાયાગ્રામ અથવા ફેઝરની રીત વાપરો. તો ફેઝરની રીત વાપરો એટલે અંદર ફેઝર ડાયાગ્રામ દોરવો પડે અને દોરીને બતાવવાનું. બરાબર. કે કઈ જગ્યાએ પ્રવાહ છે, કઈ જગ્યાએ વોલ્ટેજ છે, કેટલી કળામાં છે, આગળ છે અને પાછળ છે. એ તમારે અહીંયા પરિપથમાં આ ડાયાગ્રામમાં બતાવવાનું. ફેઝર ડાયાગ્રામ કહેવાય. ફેઝર ડાયાગ્રામનો એક બીજો ફાયદો છે. આપણે તો પ્રવાહ કયો છે? I = Im sin ઓમેગા t. તો એ અહીંયાથી પ્રક્ષેપ દોરો તમે, તો આ જે ઉર્ધ્વ દિશામાંનો ઘટક મળ્યો ફેઝરનો, એ કયો મળ્યો? તો એ મળશે Im sin ઓમેગા t. તો એનો બીજો ફાયદો એ છે કે તો તમે ભલે પ્રવાહ sin ઓમેગા t છે, તમે Im cos ઓમેગા t ઘટક એ મળશે પ્રવાહનો. તો ફેઝરની રીતનો ફાયદો એ થાય કે તમે sin અને cos બંને વિધેયો સાથે કામ લઈ શકો. કેમ કે એનો આ ઘટક sin ઓમેગા t છે, જે આપણને આ પ્રવાહ મળ્યો છે એ. તો તમે ધારો તો એ જ પ્રવાહ cos ઓમેગા t તરીકે પણ લઈ શકાય. તો ફેઝરની રીત આપણને આવી મદદ કરે છે કે sin અને cos બંને વિધેય સાથે તમે કામ કરી શકો. બરાબર. તો આ આપણે પ્રવાહ માટેનો ફેઝર દોર્યો અને એનો ફેઝર ડાયાગ્રામ. હવે વોલ્ટેજ માટેનો ફેઝર એ આમાં બતાવી દઈએ. કેમ કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં છે. બંને સમાન કળામાં હોય તો મારે વોલ્ટેજનો ફેઝર, તો વોલ્ટેજનો ફેઝર એ ઓમેગા t જેટલા ખૂણે જ રાખવો પડશે ને. કેમ કે બંનેના ખૂણાઓ સમાન સમયે સમાન છે, કળા સમાન છે. તો પછી મારે વોલ્ટેજનો ફેઝર એ અહીંયા જ દોરવો પડશે. પણ આપણે આગળ જોયું હતું કે વોલ્ટેજના કંપ વિસ્તાર પ્રવાહના કંપ વિસ્તાર કરતા વધારે છે, તો વોલ્ટેજના સદિશની લંબાઈ વધારે. કારણ કે ફેઝરની જે લંબાઈ છે એ મૂલ્ય છે, આ સદિશનું માન એ આ કંપ વિસ્તાર બતાવવાનું છે. તો અહીંયા વોલ્ટેજ માટેનો ફેઝર જે છે એની લંબાઈ પ્રવાહના ફેઝર કરતા કેવી રાખવાની? વધારે રાખવાની. બરાબર. ખૂણો કળા એની એ જ છે, નહીતર કળા અલગ હોય તો તમારે અલગ દોરવો પડે. ધારો કે 0 કળામાં હોય તો અહીંયા વોલ્ટેજ દોરવો પડે, x અક્ષ ઉપર જ દોરી કાઢવો પડે. સમજાયું? અને અહીંયા એક ફાયદો ફેઝરનો આપણને આ થવાનો, પ્રક્ષેપ દોરી કાઢો તો તમને અહીંયા જો વોલ્ટેજનો આ ઘટક કયો મળ્યો? તો એ Vm
sin ઓમેગા અને આ ઘટક કયો મળ્યો તો એ Vm cos ઓમેગા. તો ફેઝર ડાયાગ્રામ ની મદદથી તમે sin અને cos બંને વિધેય સાથે કામ લઈ શકો. આ જે ફેઝર ડાયાગ્રામ આપણે દોર્યો એમાં વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરો સમાન કળામાં છે, બંનેના ખૂણા એક સરખા છે. એનો અર્થ એ થયો કે આ જે ફેઝર ડાયાગ્રામ આપણે દોર્યો છે એ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથનો ફેઝર ડાયાગ્રામ છે. આ ફેઝર ડાયાગ્રામ કોનો છે? માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે. તો એના માટેનો આ ફેઝર ડાયાગ્રામ થાય, કેમ કે આમાં આપણે વોલ્ટેજ અને પ્રવાહને સમાન કળામાં રાખ્યા છે. વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં ક્યારે હોય તો એ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં હશે. અને એના માટે આલેખ એ આપ્યો છે વોલ્ટેજ પ્રવાહનો ઓમેગા ટી સાથેનો જોડ, જે આપણે આગળ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં દોર્યો હતો. તો વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં જ છે, એટલે સમાન સમયે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો ધારણ કરશે. 0 પાઈ 2 પાઈ અહીંયા અડધા ભાગે પાડી દઈએ, પાઈ બાય 2 3 પાઈ બાય 2. તો આપણને ખબર છે બંને સમાન કળામાં છે. તો આ રીતે બંને સમાન સમયે 0 અને મહત્તમ બનશે. જો આ મહત્તમ કંપ વિસ્તાર એટલે પ્રવાહનો, બરાબર. તો આ થિયરીને તમે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે ફેઝરની રીત એવું પણ ગણી શકો. આ થિયરી માટે શું ગણી શકો? પ્રશ્ન માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ દોરો, ફેઝરની રીત વાપરો. બરાબર, એ રીતે પણ આ પ્રશ્ન પૂછી